પેલા ભાતમાંથી હજુ એક નાસ્તો બનાવીશ. એના માટે મારી પાસે 1 વાટકી જેટલો ભાત છે. એમાં એક બાઉલ લીધો છે. આ ભાત બધું અંદર એડ કરી દઈશું. આમાં અડધો કપ સોજી, અડધો કપ દહીં, આ બંનેને મિક્સ કરીને અડધો કલાક માટે રહેવા દઈશું. આ રીતે બધું મિક્સ કરી દેવાનું અને એને અડધો કલાક માટે રહેવા દઈશું. અડધો કલાક થઈ ગયો છે. તો મેં અહીંયા એક ગાજર લીધું છે, છીણીને રાખ્યું છે. તમારે કોઈ બી બીજા વેજીટેબલ એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો. અહીંયા મેં કોથમીર લીધી છે. અહીંયા મેં 4 થી 5 લીલા મરચાં લીધા હતા. અડધી ચમચી ચાટ મસાલો, 1 ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલું ચીલી ફ્લેક્સ. આ બધું મિક્સ કરી દેવાનું. મિક્સ કરી દીધું છે. તો મેં અહીંયા એક ડુંગળી લીધી છે, એ પણ એડ કરું છું અને ફરીવાર બધું મિક્સ કરી. તમે ડુંગળી ના ખાતા તો તમે સ્કીપ કરી દેવાની. મિક્સ કરીને રાખ્યું છે. આવી રીતે હાથમાં થોડુંક તેલ લઈ લેવાનું અને આમાંથી આપણે બોલ્સ બનાવીએ. કટલેસ આકાર પણ તમે આપી શકો છો. ગોળ શેપ કરીને આવી રીતે ટીકી બનાવી દેવાની આ રીતની. તો બધી બનાવીને રેડી કરી દઈશું. નાસ્તાને આપણે સ્ટીમ કરવાનું છે. તો મેં અહીંયા ઇડલી સ્ટેન્ડ લીધું છે. પાણી ઉકળી ગયું છે. તેલથી તે ગ્રીસ કરી દઈશું અને આ જે બનાવીને રાખી છે ટીકી એ બધી અંદર એડ કરી દઈશું. મિનિટ માટે થવા દઈશું. હાઈ ફ્લેમ પર થવા દેવાનું. થઈ ગઈ તો ચેક કરી જોઈએ. મારી પાસે આ ટૂથપીક છે, નથી ચોંટતું, થઈ ગયું છે. તો એક પ્લેટમાં કાઢી લઈશ. ડિશમાંથી મેં કાઢી લીધી છે. હવે આપણે એક વઘાર પણ કરીશું. તો અહીંયા મેં પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધું છે. 1 ચમચી જેટલું તેલ લઈશું અને આમાં 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલા તલ, આ બંનેને થવા દઈશું. પહેલાં જીરું અને તલ થઈ ગયા છે તો થોડુંક આમાં હું લાલ મરચું એડ કરીશ તીખાશ માટે અને આ ટીકીઓ બધી અંદર એડ કરી દઈશું. બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી થવા દઈશું અને પછી પલટાઈને બીજી બાજુ કરીશું. એક બાજુ ક્રિસ્પી થઈ ગઈ તો મેં બીજી બાજુ પણ કરી છે. જો આ રીતે કરવાની, બે બાજુ. ક્રિસ્પી થઈ ગઈ છે તો પ્લેટમાં કાઢી લઈશ. તળેલા ભાતમાંથી મેં એક નવો નાસ્તો બનાવ્યો છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.